ઓ માય ગોડ, અહીંયા તો જો વોચિસ ફોર 10 પાઉન્ડ ઢગલો કરી દીધો છે આ લોકોએ. કે કયું માર્કેટ છે? તો જો માર્કેટનું નામ આ છે પોર્ટોબેલો. બધા વેજીટેબલ કટિંગ કરી દેવામાં કરી આપે જો કે મને બધા. અને આને મેં સ્લાઈસ કરી અને મેં બાફી લીધા હતા બટેકાને. અને આજે છે ને બ્રાઉન બ્રેડ છે. મને છે ને સેન્ડવિચ બનાવી હોય ને ત્યારે મને બ્રાઉન બ્રેડ ઓછી ગમે, પણ પોરેન કે લીવડાઈ ગયા ચાલશે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નોર્મલી છે ને મારે મોર્નિંગમાં કંઈક ને કંઈક અલગ બનતું હોય, પણ આજે હું તમને બતાવીશ, તમે લોકોને નવાઈ લાગશે કે મેં આજે મોર્નિંગમાં આવું બનાવ્યું છે. જો આજે મોર્નિંગમાં છે ને હેલ્ધી લંચ માટેનું આ છે. સેલેડ લઈને જવાની છું અને ફ્રૂટ લઈને જઈશ. આજે હું કંઈ તડકતું ફડકતું કાંઈ લઈને જ જવાની. હવે એવું નક્કી કર્યું છે કે વીકમાં છે ને 1-2 વખત સિમ્પલ કંઈક લઈને જવાનું. નોર્મલી હું લંચમાં છે ને થેપલા ને એ બધું લઈને જાઉં, ઘણી વખત નાસ્તા જેવું લઈને જાઉં, પણ આજે ફ્રૂટ અને સલાડ એ 2 વસ્તુ છે. એટલે જો એમાં મેં લીધું છે કાકડી છે, ટામેટા છે, કેરેટ છે, બીટરૂટ છે, બ્રોકલી, લેટસ અને આવાકાડો છે અને મેંગો પણ છે કાચી. ચાલો પેક કરી દો લંચ અને સલૂન ઉપર જવા નીકળીએ. આજે ફરીવાર માર્કેટમાં આવી ગઈ છું અને આજે છે ને અધર સાઈડથી હું આવી છું. તો અહીંયા આખું જ્વેલરીનું ને એવું જ છે બધું વધારે. ઓ માય ગોડ, અહીંયા તો જો વોચિસ ફોર 10 પાઉન્ડ ઢગલો કરી દીધો છે આ લોકોએ. આમાંથી બધું શું કહેવાય, આપણે શોધવાનું કે તમને જે ગમે એ રીતનું. જો અહીંયા ચેન પણ કેટલી અલગ અલગ છે. ઓ માય ગોડ, અહીંયા જો બ્રેસલેટ છે 245. વાવ, આ બાજુ હું આવી જ નથી ક્યારેય. જો બધું એવી રીતે જ મૂકેલું છે. બધું શું કહેવાય ઢગલામાં છે, તમારે એમાંથી શોધવાનું તમને જે ગમે અને પછી બાય કરવાનું. એવી રીતે ઘણી વખત એમાં પણ સારી વસ્તુ આપણને મળી રહે, શોધવું પડે આપણને. બેગ્સ ને બધું. અત્યારે ઠંડી છે ને તોય પબ્લિક તો આવી જ ગઈ છે. અર્લી મોર્નિંગ હોય સેટરડે તોય પબ્લિક આવી જાય. મને એવું થાય કે શાંતિથી સૂતા રહેવું જોઈએ. આ જો બધી બહુ પેદાની વોચિસ હોય ને એવી છે, એકદમ પતલા બેલ્ટની. ચાલો હવે સલૂન ઉપર જઈશ. ઓન ધ વે આખું માર્કેટ આવશે ને બતાવતી જઈશ અને સલૂન ઉપર પહોંચી જઈશ. અહીંયા થોડુંક વ્યવસ્થિત રીતે ગોઠવેલું છે એટલે ગમે આપણને કંઈ વસ્તુ જોવી હોય ને તો. આ સારી છે જો બ્રેસલેટ અને વોચ બંને જોડે સારું પેટર્ન છે. જો વિન્ટર સ્પેશિયલ બધું છે, સ્કાર્ફ ને હેટ ને બધું. સોક્સ છે, નાની છોકરીઓને જો સારું લાગે. આ જો બધું ડિફરન્ટ છે, કંઈક અલગ પેલું જ્વેલરી છે, બધું મોતીની. નાઇસ છે. બ્રેસલેટ્સ છે કે પાયલ છે, પગના એન્કલેટ છે કાંઈ. ના, બ્રેસલેટ્સ જ છે. અને હેન્ડમેડ બનાવેલા છે, લખેલું છે લોકો કે હેન્ડમેડ છે એવું. વાવ, નેલ્સ છે બધા. સારું છે માર્કેટમાં આ બાજુ. હવે મને આ બાજુ આવવું પડશે થોડું, કારણ કે હું છે ને હાફ વેથી જ ટર્ન થઈ જાય એટલે આ સાઈડ હું આવતી નથી ક્યારેય, પણ હવેથી અહીંયાની પણ મુલાકાત લઈશું. અને જો ઠંડી છે ને મને આંખમાંથી પાણી જાય છે. વોઇસ પેલું શું કહેવાય, વોટરી આઈસ. આમ તો જો અત્યારે પબ્લિક તો જો માય ગુડનેસ, એવું લાગે કે કંઈક શું કે મેળો ભરાયો ને એટલું છે અત્યારમાં બિઝી માર્કેટ. બધા છે ને મને પૂછે પેલું કે વિડીયોમાં કે કયું માર્કેટ છે. તો જો માર્કેટનું નામ આ છે પોર્ટોબેલો. અત્યારે જો બધા જ છે ને ટુરિસ્ટ જ છે. અહીંયાની કોઈ પબ્લિક લોકલ નથી, એટલે આટલી લોકો આવી જાય. ચાલો હવે હું છે ને સલૂન સુધી પહોંચવા આવી છું.
બિઝી તો નથી આજે એટલું બધું, પણ કામ તો સ્ટાર્ટ કરી દઈએ. એટલા આજે હું અહીંયા તો મારો મન લાગે ઓલમોસ્ટ વીક થઈ ગયું. ત્યારે છેલ્લે હું લાસ્ટમાં થર્સડે મળી ના ફ્રાઈડે સેટરડે જ આવી હતી. હા, અને આજે એક સેટરડે એટલે 1 વીક પછી આવી છું અહીંયા. જો અત્યારે હું ફ્રી પડીને તો માર્કેટમાં આવી જઈશ ને અત્યારે માર્કેટ ક્રેઝી બિઝી છે. જો બોક્સિંગ ડેનું ભીડ હોય ને એટલું ટ્રાફિક છે અત્યારે. ક્લાયન્ટ મને કે વોક કરવાની જગ્યા નથી. અહીંયા જો ઓલિવ્સ કેટલા બધા ડિફરન્ટ બધા જ છે, અલગ અલગ સ્ટફ્ડ ઓઇલ હોય છે આમાં, અને આ બધા ખબર નહીં શું છે. જે છે ને મારી ક્લાયન્ટનું સ્ટોલ અહીંયા નજીકમાં જ લાગેલો છે, તો લઈ તો મળતી આવું. મોર્નિંગમાં ગઈ ને ત્યારે મને મળી નથી આજે મારી ક્લાયન્ટ, અને પેલું શું કહેવાય પરફ્યુમ ને એવું છે અહીંયા. અને મેડ બાય એટ હોમ બનાવે છે, પોતાનું ઓરિજિનલ બનાવે, મીન્સ ઘરે જ પોતે બનાવે છે. જો આ બધું એનું છે. એટલી છે ને અધર સાઈડ આખું ફૂડ સ્ટોલ જ લાગેલા છે. જો અહીંયા બધું અલગ અલગ પ્રકારનું પેલું બનાવે છે. આ નેટેલા વાળી, બનાના વાળું બધું પેનકેક. પણ આમાં છે ને એગ્સ હોય એટલે હું દેવમને આપું નહીં ઝડતઈને. એ લોકોને પૂછવું પડે. મેં પહેલાં જ્યાં બનાવે છે ને ત્યાં પૂછ્યું હતું, એ લોકોને પેલું નાખે છે અંદર એગ્સ હોય છે એના બેટરમાં. કેટલી ક્યુ છે જો ત્યાં. આખા બધા ફૂડના સ્ટોલ છે. આ જર્મન ફૂડ છે. એટલે આપણું અહીંયા શું સમોસા અને જે પાણીપુરી એવું કંઈ ના મળે અહીંયા માર્કેટમાં. એના માટે તમારે વેમલી જ જવું પડે. જો અહીંયા અલગ બધું પેલું ફેટા ચીઝ ને હોય ને એ છે અલગ અલગ. કેટલા ડિફરન્ટ સ્ટાઇલમાં છે. ચાલો તમે સલૂનમાં જાઓ, અને ઠંડી લાગે છે અને આમ પણ કંઈ મને લેવાનું મન જે બાય કરવું તો એ બધું લઈ લીધું છે. તો મારા હેરના રૂટ્સ કરાવવા બેસી ગઈ છું. ન્યૂ યરમાં બહાર જવાનું છે ને એટલે મારા રૂટ્સ થઈ ગયા છે રેડી. એટલે જો અત્યારે હવે હું નીકળી ગઈ છું, અને માર્કેટ છે ને અત્યારે છે ક્વાઇટ લાગે છે એકદમ. આજે હું 2 વખત આવી. મોર્નિંગમાં એટલું ક્રેઝી બિઝી હતું, અને આફ્ટરનૂનમાં જ્યારે ફ્રી હતી ને ત્યારે નીકળી ને ત્યારે એટલું બિઝી હતું. અત્યારે સાવ ક્વાઇટ થઈ ગયું છે. જો કારણ કે આજે છે ને થોડું મને લાગે ઠંડીનું પ્રમાણ વધારે છે એટલે કે આઈ ડોન્ટ નો. અત્યારે તો બહુ જ પબ્લિક હતી, બહુ જ. તો હવે ઘરે પહોંચીએ, અને કંઈક ડિનર આજે હું મંદિર નથી જવાની, ફરી એને કંઈક કામ છે ને એટલે. નહીંતર અમે સેટરડે મંદિર જઈએ છીએ, પણ આજ નથી જવાની એટલે ઘરે જઈને કંઈક ડિનર બનાવીશું. બ્રેડ છે તો કંઈક સેન્ડવિચ પર અત્યારે બ્રેડ બીન્સ ખાવું. મેં તો મોર્નિંગ બ્રેકફાસ્ટ છે અહીંયાના લોકો છે ને, એ લોકો બ્રેડ બીન્સ ખાય. તો મને કે ના, મને અત્યારે ભાવે છે તો એના માટે બનાવીશ. મારો અને દેવા માટે સેન્ડવિચ બનાવીશ. ચાલો તો હવે મળીએ ઘરે. ચાલો જો ઘરે આવી ગઈ, ફ્રેશ થઈ ગઈ, અને હવે મેં કીધું તે પ્રમાણે બ્રેડ બીન્સ ખાવા છે પર્યંકને. મોર્નિંગનો બ્રેકફાસ્ટ અત્યારે ડિનરમાં. તો પણ આ બીન્સ હું આમ નામ નહીં કરું, એટલે વઘારીને આપણે પેલું શાક જેવું બનાવીને એ રીતનું હું બનાવું છું. એટલે એને અત્યારે ખાવું છે. દેવમને લાગી છે ભૂખ, એ ખાય છે ખાખરા અત્યારે. અને મારું અને દેવા માટે બનાવીશ હું સેન્ડવિચ વેજીટેબલ. ચીઝ છે ને એટલે પર્યંકને કીધું છે તમે ચીઝ લઈને આવો. હા, તું એ પણ ખાજે બેટા, ખાજે યાર. આ જો ગટુ. ચાલો તો ફટાફટ બધું વેજીટેબલ કટિંગ કરી નાખું. વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે ને આજે પેલું સ્લાઇસ વાળી બનાવી છે. બધું મિક્સ કરીને બનાવું છું ને એવી આજે અલગ બનાવીશ, થોડી ગ્રીન ચટણી લગાવીને. તો ચાલો એ કામ પહેલાં આનું બીન્સનું કરી નાખું, અને પછી સેન્ડવિચનું રેડી કરીશ. મારા બીન્સ અહીંયા જો વઘારી નાખ્યા છે મેં, ઓલમોસ્ટ રેડી થવા આવ્યા છે. મારે સેન્ડવિચ બનાવી છે તો અહીંયા મેં બટેકા બાફવા મૂકી દીધા છે સ્લાઇસ કરીને, થોડા બોઇલ કરી લઈશ. અને આજના મારા માસ્ટર શેફ છે મિસ્ટર દેવમ પટેલ. એ મને હેલ્પિંગ કરે છે ચોપિંગ કરવામાં ને બેટા, મને સ્લાઇસ કરી આપે છે. સ્લીપરી થાય કંઈ વાંધો નહીં બેટા, જેવું ફાવે એવું કરી નાખજો. આ દેવમે જ કરી છે સ્લાઇસ, નાઇસ કરી છે, ટ્રાય કરે છે અત્યારે. અને એને શોખ પણ બહુ છે દેવામને હેલ્પ કરવાનો. તમે જો રામે પણ છોકરી નથી તો છોકરાને તો બધું શીખવાડવું પડે ને. વાગી ગયું? ચાલો તો દેવ મને હેલ્પ કરે છે ને ત્યાં સુધીમાં હું બીજું બધું રેડી કરી નાખું. કારણ કે મમ્મા આનો વિડીયો લઈને હું કટિંગ કરું છું એનો ફરી વાર કેરેટનો. જો કેરેટ સરસ કટિંગ કર્યા એણે આજે. ઓકે દેવમ, ડન? ઓલમોસ્ટ.
બધા વેજીટેબલ કટિંગ કરી દેવામાં કરી આપે જો કે મને બધા. અને આને મેં સ્લાઈસ કરી અને મેં બાફી લીધા હતા બટેકાને. અને આજે છે ને બ્રાઉન બ્રેડ છે. મને છે ને સેન્ડવિચ બનાવી હોય ને ત્યારે મને બ્રાઉન બ્રેડ ઓછી ગમે, પણ પરેંગ કે લેવડાવી દે ચાલશે. અને પરેંગનો ઇંગ્લિશ બ્રેકફાસ્ટ છે, ઇંગ્લિશ ડિનર. બ્રેકફાસ્ટ નોર્મલી આ હોય, પણ જો આપણે ના પરેંગ પણ આમે શું કહેવાય ડિનર સ્ટાઇલમાં જ બનાયા બીન્સ. આ લોકો બીન્સ ને વઘારે નહીં બધા, મેં એને પ્રોપર મસ્ત મજાના વઘારી આદુ મરચા લસણ નાખી સરસ મજાના બનાયા છે. એમ જ ભાવે, કઈ એની જોડે જરૂર જ નથી. પણ પરેંગ બ્રેડ સાથે ખાવાના છે. મને અંદરથી ઉડાવથી કેચઅપ આપો ને પ્લીઝ. ત્યાં નથી, ફટી ગયું, નવું બધું ખોલવાનું છે આખું. જસ્ટ મારું ટોસ્ટર અહીંયા ગરમ કરવા રેડી કરી નાખ્યું છે. અહીંયા ગ્રીન ચટણી રેડી છે. ચાલો તો વેજીટેબલ સેન્ડવિચ ગ્રીન ચટણીવાળી બનીને રેડી થઈ ગઈ છે. નોર્મલી મારી સેન્ડવિચ અલગ હોય છે, આજે મેં અલગ બનાવી છે. દર વખતે હું જે બનાવું ને એ સેન્ડવિચ છે ને હું બધું મિક્સ કરી શેઝવાન ચટણી કેચઅપ ને એ બધું નાખીને બનાવું, અને આજે ગ્રીન ચટણીવાળી મેં બનાવી છે. ચાલો તો હવે ડિનર કરી લઈએ. તો સેન્ડવિચ રેડી છે, માયોનીઝ જોડે કેચઅપ અને ગ્રીન ચટણી. આટલી બધી ગ્રીન ચટણી? ના આટલી બધી નહીં, થોડી કરી લઈશ બેટા. ઓકે. દેવામાં જો બ્રેડ બીન્સ તો ખાઈ લીધા અને પાછું સેન્ડવિચ ખાવા બેસી ગયો છે કે મમ્મા મને સેન્ડવિચ તો ખાવી જ છે. હે દેવામ કેવી લાગી બેટા? આ આપણે બનાવી એના કરતાં ડિફરન્ટ છે, તો તને ગમી આ કે આપણે જે મમ્મા પેલી બનાવી એ ગમે? આ વધારે સારી. આ વધારે સારી છે. આઈ ડોન્ટ લાઈક વેજીટેબલ્સ. ઓકે, કયું વેજીટેબલ્સ? તો આમાં વેજીટેબલ્સ તો છે બેટા, પણ આ બધું વેજીટેબલ્સ નહીં. હા એ ડિફરન્ટ છે એટલે. ઓકે, જમીને તો જો ફ્રી થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે 9:30 અને મેં અત્યારે ક્લિનિંગ સ્ટાર્ટ કર્યું છે. આજે જો બધું મારું મેસઅપ પડ્યું છે ને આખું કિચન, કારણ કે હું છે ને ફ્રીજ સાફ કરું છું, આખું ખાલી કર્યું છે. મેં તું અત્યારે કરી નાખું ને તો સવારમાં પછી દોડાદોડી ના થાય. એટલે કાલે તો રજા જ છે, તો કાલે આરામથી પછી ઉપરનું ફ્લોર જ બાકી રહે, નીચેનું ફ્રીજ ને એવું બધું બાકી છે. ઘણા દિવસથી કર્યું નથી ને બધું પ્રોપર ડીપ ક્લિનિંગ કરી નાખું. તો અત્યારે બધું કામ મને લાગે 11 તો વાગી જ જશે. 9:30 થયા છે. આજે આ કાઢ્યું છે, પછી પાછું ફ્રીઝર આખું નીકાળીશ, બધું ક્લીન કરીને જ રાખીશ. માઇક્રોવેવ પણ સરસ ક્લીન કરી નાખ્યું છે આજે. ચાલો તો કામ પતાવી દઉં. થઈ ગયું છે એકદમ ક્લીન હવે, અને ઘણું બધું ખાલી પણ કરી નાખ્યું મેં. એકદમ ક્લીન થઈ ગયું છે સરસ મજાનું. જોઈ આવું કેટલા દિવસ રહી છે આટલું બરાબર. અને જો અહીંયા ફ્રોઝન પણ સરસ ક્લીન થઈ ગયું છે આખું. બીજા 2 ખાના છે ને ખાલી રાખે છે, કંઈક લઈને આવીએ ને તો ડાયરેક્ટ મૂકવા થાય, એટલે બાકી જો બધું રેડી છે. ચાલો તો ફ્રીજનું કામ ડન, એકદમ ક્લીન થઈ ગયું છે. હવે કિચન ક્લીન કરી અને કિચનમાં હું વિચારું છું કે બધું વિન્ડોને એવું કરી નાખું. કંટાળો આવે છે ને એવું થાય છે કે કરી પણ નાખું. જોઈએ હવે કેટલું કરવું છું. સાફ કરતી હતી ને તો ફાલુદાનું પેકેટ હાથમાં આવી ગયું, પિસ્તાચીવાળા. તમે કીધું લાવ થોડોક ત્યારે બનાવી અને પછી ફ્રીજમાં મૂકી દઈશ. તો ઠંડો તો મને લાગે હજી તો 10:15 થયા છે, તો હજી થોડુંક બધું જો બાકી છે પ્લેટફોર્મને એવું, ત્યાં સુધી થઈ જશે. અને રેડીમેડ જ છે એટલે વાર ના લાગે, ખબર ને. આને ઉકાળવાનું છે 5 થી 7 મિનિટ એવું કીધું છે. દૂધ નાખ્યા પછી દૂધ ઉકળી જાય ને પછી એને નાખી પાવડર અને 5 થી 7 મિનિટ ઉકાળવાનું. આમાં હું મેંગો ફ્લેવર પણ લાવી હતી અને સ્ટ્રોબેરી પણ લાવી હતી, પણ મને લાગે અમે યુઝ કરી નાખ્યું, મને તો યાદ નથી હવે. તો ફાલુદો રેડી થઈ ગયો છે. હવે આને ફ્રીજમાં મૂકી દઈશ થોડી વાર, અને પછી થોડું બહુ ઠંડુ નહીં પીવાનું. અત્યારે ઠંડી છે ને એટલે થોડું ઠંડુ થાય એટલે પી લેવાનું. અને આમ પણ અત્યારે જો 10:30 થઈ ગયા છે. તો બસ હવે થોડું ઘણું ક્લિનિંગ છે પતાવી ફાલુદો પી અને રેસ્ટ કરવાનો છે. આજે છે ને બરાબર ડીપ ક્લિનિંગ થઈ ગયું છે. મારું મોર્નિંગનું કામ મેં અત્યારે કરી નાખ્યું છે. હવે જો આ લોકો છે ને કંઈક જોવે છે, ખબર નહીં સ્ક્વિડ ગેમ કઈ છે, એની સિરીઝ જોવે જ પર્યંકને, તો જોઈશું. અને મેં છે ને ફ્રીઝરમાં થોડી વાર મૂકી દીધું હતું કે આ જલ્દી ઠંડુ થઈ જાય. એટલે મારો ફાલુદો કે ફાલુદા તમે લોકો શું કહો આને? પેકિંગ ઉપર તો ફાલુદો લખેલું છે, હું એને ફાલુદા કહેતી. આઈ ડોન્ટ નો, બધા અલગ અલગ કહેતા હોય. તો ચાલો હવે બેસીને શાંતિથી એન્જોય કરીશું.
પછી ઉપર જઈને ત્યારે જ નાઇટ ડ્રેસ ચેન્જ કરીશ. હવે કંટાળો આવે છે ઉપર જઈને ચેન્જ કરવાનો નાઇટ ડ્રેસનું એટલે. ચીયર્સ. તા તો અડધું પીવાઈ ગયું. ટેડી તો દૂર છે એટલે. ચાલો હવે એન્જોય કરીએ. કેટલા 11 વાગે રાતના. મજા આવી તને દેવા? કયું ફ્લેવર છે ખબર છે? પિસ્તાચિયો. પિસ્તા જ કહેવાય. ત્યારે જો રાતના 11:15 થઈ ગયા છે અને હજી પણ અમારે શું કહેવાય પ્રોગ્રામ ચાલે છે ટીવી જોવાનો. નહીં દેવા? ચાલો હવે સુવા જઈશું. વિડીયોનો એન્ડ પણ અહીંયા જ કરું છું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બાય.